कृषि के ऋषि वडोदरा की नैनाबेन दवे को ये बिरुद दिया जा सकता है। आजकल के दौर में जहाँ हर कोई विदेश में बसना चाहता है, विदेश में स्थायी होना चाहता है, वहाँ पर वडोदरा के नैनाबेन दवे ने कृषि के लिए, अपने प्रेम के लिए अमेरिका छोड़ दिया और वो वापस अपने वतन आकर बस गए। आपको बता दें कि वडोदरा के वाघोडिया तालुका के व्यारा गांव में नैनाबेन दवे बीते कई सालों से स्थायी है। प्राकृतिक कृषि के प्रति अपने प्रेम को देखते हुए वो कई सालों से ज़मीन और मिट्टी की साधना कर रहे हैं। दरअसल कुछ सालों पहले जब नैनाबेन के पति का निधन हुआ था, तब उनके दोनों बेटों ने उन्हें विदेश रहने के लिए बुलाया था। वो अमेरिका गए भी थे, लेकिन प्राकृतिक कृषि के लिए अपने प्रेम के मद्देनज़र वो अमेरिका छोड़ अपने वतन वापस लौटे। तब नैनाबेन दवे ने प्राकृतिक कृषि की शुरुआत की। इस तरीके से वो ज़मीन और मिट्टी की साधना कर रहे हैं और उनकी ओर से ये जो प्राकृतिक कृषि की जा रही है, उसकी वजह से गुजरात में सबसे ज़्यादा ऑर्गेनिक कार्बन वाली ज़मीनों में से एक के वो किसान बन गए हैं। ऐसे में उन्हें कृषि का ऋषि कहना तो आम बात है। अब आइए देखते हैं इस खास रिपोर्ट में कि किस तरीके से नैनाबेन दवे प्राकृतिक कृषि को बढ़ावा दे रहे हैं। मारू नाम नैनाबेन राजेंद्र प्रसाद दवे छे अने तालुको वाघोडिया, मुकाम पोस्ट व्यारा। ત્યાં આગળ અમારી 16 વીંગા જમીન છે અને એમાં અમે 16 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને મારા મિસ્ટર દેના બેંકમાં એગ્રીકલ્ચર ઓફિસર હતા, એમને ખૂબ આમાં ઇન્ટરેસ્ટ હતો અને એમના થકી આ બધું ઊભું કરેલું અત્યારે હું સંભાળું છું અને એમની ઈચ્છા પૂરી કરું છું। રહી વાત કે અમારે 125 ગાયો હતી, અત્યારે હું એક ગાયની સેવા કરું છું એમના ગયા પછી અને ખેતી કરું છું। રહી વાત કે ભાઈ આ કાર્બન વધારે હોવું એનું કારણ શું છે કે આપણે જીવામૃત જે બનાવીએ તો અમુક ટકા આપણે ગોબર જોઈએ, અમુક ટકા ગૌમૂત્ર જોઈએ, અમુક ટકા ચણાનો લોટ જોઈએ। એમાં હું વધારાનું દરેક કઠોળના લોટ નાખું છું। અને રહી વાત કે હું જે કંઈ શાકભાજી સમારું અને જે કંઈ આપણે દાળ ધોવું, ચોખા ધોવું, આ બધા પાણી મિક્સ કરું છું અને એ હું સ્લરીમાં નાખું છું। એટલે અને રહી વાત પ્રાકૃતિક ખેતીની, તો એમાં જો તમે વિશ્વાસ રાખીને ટકી રહો તો આજે 16 વર્ષમાં મને પોતાને એવું પરિણામ મળ્યું છે કે હું મુઠ્ઠી ધાન નાખું તો ધાન નહીં ઉગતું પણ સોનું ઉગે એવો મારો પોતાનો અનુભવ છે। રહી વાત કે તમે જો નાસીપાસ થશો તો તમને એનું પરિણામ મળતા મળતા તમે સ્ટોપ આવી જશે, પણ તમે જો 100% એમાં વિશ્વાસ રાખીને કરશો અને નો ડાઉટ ખેડૂતને આપણે પૈસાની જરૂર હોય એટલે આપણે યુરિયા બીરિયા નાખતા હોય છે, પણ મારા કહેવા પ્રમાણે નહીં પણ થોડું વિચારીને આપણે ધીરે ધીરે ઓર્ગેનિક વસ્તુ કરતાં 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 આપણે ખસતા જઈને આપણે ઓર્ગેનિક ઉપર જઈશું કે જેથી કરીને ખેડૂતને એકદમ માર ના પડે, કારણ કે ખેડૂતની જીવાદોરી એ ખેતી છે। હવે જો એકદમ જ આ ઓર્ગેનિક ઉપર જો ઝંપલાવી દો તો પહેલાં તો આપણને 3-4 વર્ષ ભોગ આપવો પડે, એ ખેડૂતો માટે અશક્ય છે, કારણ કે ખેડૂત દાગીના મૂકીને, ઘર ગીરવે મૂકીને, આ મૂકીને, તે મૂકીને એવી રીતે ખેતી કરતો હોય છે। પરંતુ મારા પોતાના અનુભવ પ્રમાણે હું એટલું તો કહીશ જ કે જો પબ્લિક આ પ્રાકૃતિક ભણી નહીં વરે તો એક દિવસ એમને એવો આવશે કે આપણે બહુ મોડા જાગ્યા, બહુ મોડું થઈ ગયું, એવી રીતે પસ્તાવાનો વારો આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।